દધીચીના હાડકામાંથી વઝર બનાવી, આ બધાને ખ્યાલ છે ને, હું કથા ન લઉં. કદાચ યુવાન મિત્રોને થાય દધીચીના હાડકામાંથી શું કરવા કરે છે, તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે લોખંડ કરતાં હાડકું 5 ગણું મજબૂત છે. આ સાયન્સે સાબિત કરી દીધું છે, લોખંડ કરતાં હાડકું છે એ 5 ગણું મજબૂત છે. તો આવા તપસ્વીના હાડકામાંથી વજર બનાવી અને ઇન્દ્ર લડવા આવ્યો વત્રાસુરના હામો. વત્રાસુરે ગદા મારી, ઇન્દ્રના હાથમાંથી વજર પડી ગયું. એટલે વત્રાસુરે કહ્યું ગાય ઉપાડ. મને ખબર છે કે આનાથી મારું મોત છે, મને ખબર છે મારા મોત માટે તને બ્રાહ્મણે દાનમાં દીધું છે, મને ખબર છે કે આ તને ઉપાડવા ન દો ને આગળ એક ઘા મારું જ મારી નાખું. તને મારી નાખો તો એટલી વાર લાગે, પણ તને મારી નાખું તો એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય. એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય. મોત તો મારી માથે છે, આજની તો કાલ, કાલને તો 5 દી પછી ઉપાડ. વજર ઉપાડ, નમાલો થામા. અને ઇન્દ્રએ વજર ઉપાડ્યું. ત્યાંથી ભાગવત વાંચજો, ત્યાં ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા છે. ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા અને કીધું કે તમે ચારણો દેવતાઓ મીંડા કેવા કે વત્રાસુરના વખાણ કરો કે અમારા માટે કોઈ દેવ નથી, કોઈ દાનવ નથી, જે તાકાતવાળો છે અમારે માટે શક્તિનું સ્વરૂપ છે. અમે એની તાકાતના વખાણ કરીએ છીએ, એની ઉર્જાના વખાણ કરીએ છીએ, અમે તાકાત વખાણી છે. એટલે મારો કહેવાનો ભાવ, અમે વ્યક્તિગત વખાણ કર્યા જ નથી, નમાલાવના તો વખાણે શું કરવા. જોગડા તમારથી લઈને જટા હલકારા સુધીના અમે દુઆ ગાયા છે. અમે જોગડા તમાર નહીં દુઆ ગાયા. તમે વણકર, અમે વણાર, આપણે નેતે નેડો નહીં, તારા ગુણ ને રઉ ગજમાર, તારી રાત ન પૂછું. જોગડા અમે તો મકોડામાં હારી શક્તિ દેખી ન્યાય દુઆ કીધા. મકોડો મૂર્ખ ગણો, એને ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય. જો કરોડો ન મૂકે કાગડા, એ તો મકોડો મૂર્ખ ગણો, એને ખાવું લગરી કે ખાય. મારો દાદ હિરણના વખાણ કરતો હોય, હિરણને હું કોથરો છોડી દેવા ગઈ હોય, હિરણ હલકાડી ધોબન વાડી નથી, રૂપાડી ન લેવા હાટું બોલ્યા જ નથી. અમે તમારી માને વખાણી છે, અમારી શક્તિને વખાણી છે. અને એવી શક્તિના સપોતનો આજે જન્મદિવસ છે. એવી એક શક્તિ, અને શક્તિથી જે તૈયાર થયો. બાપનો તો ઓથ નહોતો મળ્યો, બહુ બાપનો ઓથ નહોતો મળ્યો. ઓછા મિત્રો જાણતા હશે. જે કંઈ અટાણે તો મિત્રોને માટે શું થઈ ગયું છે, ગૂગલ એટલે ઇતિહાસ. અરે ભાઈ, ગૂગલ એટલે ઇતિહાસ નથી, એમાં આપણે મૂક્યું. ગૂગલ એટલે નો ઇતિહાસ, આપણે મૂક્યું છે. વોટ્સઅપ એટલે ઇતિહાસ. વોટ્સઅપ એટલે જ્ઞાનનો ભંડાર. સવાર થાય તો એ તાજા ઋષિઓ બેસી ગયા હોય વશિષ્ઠ અને વિશ્વામિત્રને ઉપદેશ દેવા માટે થઈ, મારા જેવા. અને હરામ કોઈ વાંચતું નથી. બેલાડી મફા મોફ જેવો આવ્યો એવો ફોરવર્ડ પરબર કેવું પડે, ખાસ વાંચજો. નહીં વાંચતા હોય તો નથી વાંચતા તો એ લખવું પડે, ખાસ જોઈજો ને ખાસ વાંચજો ને. ઠીક છે, આપણે પણ તાકાતના અમે ઉપાસક છીએ. અને યુટ્યુબ ઉપર મેં તમે વાતો સાંભળી હોય, પણ જો હું વાસ્તવિકતાથી બહુ નજીક રહેનારો માણસ છું. એનો અર્થ એવો નથી કે હું જેટલું કહું છું એટલું બધું વાસ્તવિક છે. ઇતિહાસમાં ઘણા મતભેદો હોઈ શકે, અમારી લોકવાર્તાઓ છે, લોકકથાઓ છે, ઇતિહાસની યારે ઘણી વખત સુસંગત ન પણ હોય. પણ જેટલો બને એટલો ઇતિહાસની નજીક રહી અને બોલનારો વ્યક્તિ છું. મારી નાખીને તોડી નાખીને આમની બધું બહુ મને આવડતું નથી. પોણું હિન્દુસ્તાન ભાઈ હમણાં વાત કરીને મોગલોના ખંભા ઉપર હિંચકા લેતું. પોણું હિન્દુસ્તાન, દક્ષિણ ભારત નિજામોના ખંભામાંથી હિંચકા લેતું. બાપુ, ભગત બાપુ, આપણી કઠણાઈ કયો તો કઠણાઈ, નબળાઈ કયો તો નબળાઈ. એક બાજુ નિજામ, એક બાજુ મોગલ સલ્તનત,
અને બેયના મુખ્ય જે અધિકારીઓ અથવા તો મુખ્ય જે સેનાપતિઓ હતા એ બે હિન્દુઓ હતા. ઓલાને તો કઈ ગુમાવવાનું નતું. આ મરે તો એ ઓલા ને, આ મરે તો એને લાભ ને. આ મરે હતા ખાલી હિન્દુ હતા એટલું જ નહીં, પણ હાહરો જમાઈ હતા. હાહરો જમાઈ મુગલ સલ્તનતનું જે રક્ષણ કરતો હતો જાદવરાયજી, એના દીકરી જીજાબાઈ એ શાહજીના ઘરમાં અને માહોલીના કિલ્લામાં હતાણા. અને અહીંથી દિલ્હીથી હુકમ થયો તો માહોલીનો કિલ્લો ભાંગવામાં આવે, અને સલ્તનત ચડી માહોલીનો કિલ્લો ભાંગ્યો. અને જીજાબાઈ અને શાહજી ઘોડા લઈ અને ભાગ્યા. પછી ઠીક છે, અમે વાતો કરતા કરતા કહી દઈએ કે લાખની ફોજ હતી ને 1.5 લાખની ફોજ હતી, લાખના ઘોડા પૂગે ક્યાં પોરબંદર વટી જાય એટલું ન હોય. બધું લાખ ઘોડા હોય તેનું જોગાણ કેટલું હોય, લાખ માણા હોય તેના રસોઈયા કેટલા હોય, એના તંબુ કેટલા હોય, એના રહોડા કેટલા હોય, એના ભેરા વર્ણનો આવે ખાલી. પણ જીજાબાઈની પાછળ કોઈ નહોતું પડ્યું. આપણી કઠણાઈ ગયો તો કઠણાઈ એનો બાપ પીડ્યો હતો. શાહજી અને જીજાબાઈ ભાગ્યા. ધુમાપડ બાગડતા ઘોડલા જાય વાહે હાથાટ ઘોડા. જીજાબાઈ વિચાર કર્યો કે મારો બાપ આવે છે પણ શું થાય. એમાં રસ્તામાં જીજાબાઈએ શાહજીને વાત કરી કે પંથ મારાથી લાંબો નહીં કપાય, ઉદરમાં બાળક છે. પોતાના મિત્રનું રાજ્ય આવતું હતું ત્યાં જીજાબાઈને મૂકી અને કારાભાઈ ત્યાંથી શાહજી છે એ અદ્રશ્ય થઈ ગયા. પછી તો શાહજીએ બીજું ઘરે કરી લીધું હતું. અને આયા ગોતતા ગોતતા જાદવરાયજી આવ્યા. બાપ દીકરી મળ્યા. બાપ દીકરીએ ઘણી વાતો કરી. અને તેથી જીજાબાઈ કીધું તો બાપ એક વેણ માન, શાહજીની પાછળ જાતો નહીં, અને જો જાય તો આ જીજા જીવશે ત્યાં સુધી તારું કોઈ પગથિયું નહીં ચડે. બાપનું હૃદય, મારી દીકરીના ઉદરમાં બાળક છે, ખાવાની છે થાય પણ દીકરીની વ્યવસ્થા કરી દઉં. શિવનેરી નામના કિલ્લાની માલિકો એ દીકરીને ત્યાં આશરો દેવામાં આવ્યો. તમામ પ્રકારની વ્યવસ્થા, રહેવાની, રાત દાસ્યો સહિત બધી. ક્યારેક જાવ તો પુણાથી 1.5 કિલોમીટર છે. કોઈને જવું હોય ને તો હું તમને રસ્તા દેખાડી દઉં, જાજો. 1.5 કદાચ વધારે નહીં હોય. એ કિલ્લાની માલિકો રહેવાની વ્યવસ્થા બાપે કરી દીધી. તમામ વ્યવસ્થા બાપે કરી. એટલું જ નહીં પણ ખબર હતી કે મારી દીકરીના ઓદરની માલિકો બાળક છે તો એ બાળક સંસ્કાર લઈ અને પેદા થવું જોઈએ. એટલે કોંડદેવ નામનો એક બ્રાહ્મણ આવતો, સવારે આવી અને ભાગવત સંભળાવે, અને બપોર પછી આવી અને કાયમી માટે રામાયણ સંભળાવે. દીદા સાંભળે, સવારે ભાગવત સંભળાવે, બપોરે આરામ કરે, રૂંઢે આવી અને પછી રામાયણ સંભળાવે. અને પછી જીજાબાઈ જે દીકરાને જન્મ દીધો, શિવનેરી નામના કિલ્લાની માલિકો જન્મ દીધો, એટલે એનું નામ શિવો પાડ્યું. સવારે ભાગવત સાંભળ્યું, બપોર પછી રામાયણ સાંભળી. અને તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે ઉદરમાં જે બાળક હોય જે સાંભળે એ સંસ્કાર એનામાં પડે. આ વાતનો ઉલ્લેખ રાષ્ટ્રીય શાયર મેઘાણી કરે છે. બાળ
શિવાજીની આ જયંતિ છે, એના નામ ઉપર જેટલું વરાય એટલું વરાઈ જાય છે. મિત્રો, આ ટાણા વારંવાર નહીં આવે, નાણાં આવશે, ટાણા નહીં આવે. હિન્દુસ્તાનની ક્ષત્રિયાણી દીકરાને રમાડતા રમાડતા મોઢાની માથે ચુમ્યું લેતી હતી, વાલ કરતી હતી, કેતી બેટા હિન્દુ ધર્મની સંસ્કૃતિ માટે નીકળે ને તે મોઢાની માથે બીજાના હોઠ નહીં પીડ્યા હોય ટોપું મંડાણી હોય છે. તે દી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડા છે, શિવાજીને નીંદરું નાવે, માતા દીજાબાઈ
ખૂબ ધ્રપી ગ્રેસે નાય રણ એલુડા આવા મોટી ધાનની વેળા ગ્રેસે નાય રણ એલુડા આવા મોટી ધાનની વેળા દાઉદો રે મારા પેટ ધાવી લેજે ખૂબ ધ્રપીને આજ એનો એટલો છે એટલા માટે ભાઈ એ મિત્ર સંગીત આવે ને કહું હમણાં હું એટલો એટલા માટે ધાવજો રે મારા પેટ ધાવી લે ખૂબ ધ્રપીને આ કુરુક્ષેત્રના મેદાનમાં 9મા દિવસની રાતે રાજા ધર્મે ભીષ્મ પાસે જઈને કીધું દાદા યુદ્ધ પૂરું ન થાય, યુદ્ધ પૂરું ન થાય કે કેમ કે પાંડવોને તમે મારો નહીં અને તમે કોઈથી મરો નહીં, તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન, તમે કોઈથી મરો નહીં, પાંડવોને મારો નહીં, યુદ્ધ કદી પૂરું ન થાય. દાદા કોઈ રસ્તો કે એક રસ્તો છે કે શું કે તમારા સૈન્યમાં જે શિખંડી છે ભાઈઓ માફ કરજો ભાઈ પ્રભુદાન મામા, આ દેશની પાસે જે ટેકનોલોજી હતી, આ દેશની પાસે જે સાયન્સ હતું એ બધું ભૂલાવીને ચમત્કારમાં ખપાડી દેવામાં આવ્યું. શું કરવા? એ કહી શકે કે આ અંધશ્રદ્ધાનો દેશ છે, આ મદારીઓનો દેશ છે, આ જાદુગરનો દેશ છે, આ અવિશ્વાસનો દેશ છે, એમ કહી શકે છાતી ઠોકીને. હા, કોલગેટની જાહેરાત વાળા એમ કે આપકે કોલગેટ મેં નમક હે, હવે તો મેં ગણતા હતા, તમે આવીને કઢ્યું. આ દેશની તાકાત. તમારા સૈન્યમાં જે શિખંડી છે એ જન્મે સ્ત્રી છે, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે, અને ટેકનોલોજી સાયન્સ આ દેશ પાસે હતું. હું એ વાતોમાં બીજા વખત કંઈ લંબાવે અને ઘણી વખત ધંધોરમાં બોલ્યો છે, એટલે મારી વાતો લંબાવવાની જરૂરિયાત નથી ને હું સાબિત તમને કરી દઉં કે આ દેશ પાસે કેટલું સાયન્સ હતું અને હજી નથી પહોંચ્યું, હાલનું સાયન્સ ત્યાં નથી પહોંચ્યું. હા, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે. આગળ રાખો, હું હથિયાર મૂકી દઈ, ટૂંકમાં વાત કરું. અને બીજે દિવસે એ શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા. દાદો ભીષ્મ વિંધાણા, ધરતીમાં પડ્યા. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે દાદાને આપણે મળી આવીએ, અને અર્જુનનો રથ લઈ અને કૃષ્ણ ધીમા 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 ભીષ્મના ધારા હાલતા થયા. એ વખતે ભીષ્મ પાસે પહોંચે એ પેલા ધરતીની માલિકોથી એમ કહેવાય છે, લોકકથા એમ કે છે કે ગંગાજી પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણને એટલું કીધું તારે આ બધું કરવું હતું, એટલે હું કઈ વચમાં આવી અને અટણ તને કઈ કહેવાય નથી આવી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, મારા ભીષ્મનું, મારા દેવદત્તનું છેલ્લું મોઢું જોવા આવી, તને કઈ કહેવા નથી આવી. પણ આ તો ભટકાઈ ગયો ને, એટલે બે વેણ તને કેતી જાઉં. અને પછી માં ગંગા બોલ્યા હતા કે કૃષ્ણ એક હિજડાનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો, એક નપુસંકનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો. એક વખત એને રથમાંથી શિખંડીને હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈને આવ્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિક હું તાકાત છે, આ તો હિજડાના ઓથે ઘા કરાવે. માટે ધાવજે રે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને યાદ રે શિવા ખૂબ દ્રપીને યાદ.
તારી લોયમાં ના હે ઢાકણ તે ઢાલ ના થાય. અને હવે છેલ્લે મારે એક બે પ્રસંગ કેવા છે, પણ તમને એમ લાગે છે કે આટલી ધડબડાટી બોલી હોય શિવાજી હુતા હોય? આટલી ધડબડાટી હાલેડા આમ ન હોય. આ તો તમને મજા આવે, અમને મજા આવે પ્રેમભાઈ, આ બધાને મજા આવે ને આ બધા તાલમાં લેવાય. હાલરડા તો ધીમા હોય. એ ડોહીમાં એ અંગૂઠે દોરી બાંધી હોય, એ આમ પગ કેરી જતા હોય, લહણ ફૂલે જતા હોય, અને દીકરાની હિંચકાની દોરી હાલી જતી હોય, અને પછી મીઠા મીઠા હાલરડા ધીમે 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 હાલરડા ગવાતા હોય. આ એમ જ ગવાણું છે, પણ આ તો હવને મજા આવે એટલે આમ લઈએ છીએ. કેમ ગવાણું? શિવાજી નીંદરો નાવે, માતાજી જબાય ઝુલાવે રે, બાલુડા નીંદરો નાવે, પેરી ઓઢીલે પાતળા પીડા લાલ પીરોજી, પેરી ઓઢીલે પાતળા પીડા લાલ પીરોજી, કાયા તારી લોયમાં ના હે ઢાકણ તે ઢાલ ના થાય રે, શિવાજી નીંદરો નાવે. દરેકને સમય હોય, એના ઢાળ જુદા હોય, એના રાગ જુદા હોય. પણ મજાની વાત એ છે મિત્રો કે શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને હાલેડા ગાય સૌરાષ્ટ્ર. કેટલા એકાબીજા મળી ગયેલા છે. જન્મે મહારાષ્ટ્રમાં. બીજું યુવાન મિત્રોને કદાચ ને ખ્યાલ ન હોય તો કહું, ખ્યાલ હોય તો વાંધો નહીં, ન હોય તો કહું, શિવાજી અને મહારાણા પ્રતાપ બે સિસોદિયા, બાપા રાવણના વંશજ. ગોહિલોત એક ફાટો મરાઠાવાડીમાં ગયો, પછી મરાઠા કહેવાણામાં કે બે સિસોદિયા, બે એક જ વંશના. એ તાકાત, એ ઉર્જા, એ શક્તિ, અને એ ભવાનીએ જે પ્રસન્ન થઈ અને શિવાજીને જે તલવાર આપી, આજની ઘડી પણ મ્યુઝિયમની માલિકો પડી છે. આ જે તાકાત